સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદની અંદર અત્યારે ઇલેક્શનનો માહોલ ફૂલ જામ્યો છે. ત્યારે નિકોલ વિસ્તારમાં આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના કેટલા કેન્ડિડેટ છે. આવો આપણે કેન્ડિડેટ જોડે વાતચીત કરીએ. સૃષ્ટિ ન્યૂઝ વાતચીત કરશે કે કેન્ડિડેટનું નામ શું છે અને કેન્ડિડેટનું કયા પ્રકારનું એજ્યુકેશન છે. કારણ કે આમ આદમી પાર્ટી એટલે એજ્યુકેશનમાં નંબર 1 અને એજ્યુકેશનમાં ભણેલા ગણેલા ઉમેદવારો પાર્ટી જોડે હોય છે. તો આપણે વાત કરીએ કે કયા પ્રકારના ઉમેદવારો છે, તેઓનું નામ શું છે અને એમનું વર્ક પ્રજામાં આવ્યા પછી શું કરશે. તો વાત કરીશું આપણે બેન જોડે. બેન, તમારું નામ શું છે? 24માં બીજું અને શું હવે આમ આદમી કંઈક નવું પરિવર્તન આપણે લાવી એટલા મારે પ્રજાને એમ કહેવાનું થાય કે થોડીક બધાય મેં ટેકો આપે આપણને થોડો તો આપણે બી કંઈક કરી બતાવીએ અને પરિવર્તન લાવીશું. બેન, તમારું એજ્યુકેશન શું છે? તમારું ભણતર શું છે? સરસ, ખૂબ સરસ. આપણે બીજા કેન્ડિડેટ જોડે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ ચેતના પટેલ છે. હું નિકોલ વોર્ડના આમ આદમી પાર્ટીમાંથી મને ટિકિટ મળી છે અને મારો એક આગળનો એક એજન્ડા એવો છે કે અમે જો ચૂંટાઈને આવીએ અને જનતા જો અમને સપોર્ટ કરી અને ચૂંટે છે તો અમે જે પ્રજાના સામાન્ય પ્રશ્નો છે જેના માટે 40 વર્ષથી પ્રજા લડી રહી છે, જેમ કે રોડ છે, રસ્તા છે, ગટરો છે. આજની તારીખમાં નિકોલના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં હાલની તારીખમાં ગટરનું પાણી ઉભરાય છે, આજે આવા ભર ઉનાળામાં પણ. તો અમે આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માંગીએ, કેમ કે હું પણ એક સામાન્ય ગૃહિણી છું. તો મને ખબર છે કે કેટલી તકલીફો ઊભી હોય છે પબ્લિકને. તો એ અમે સોલ્વ કરવા માટે અમે એ જ કરીશું. અમારે કોઈ નવું નથી કરવાના. જે પ્રજાનું કામ છે એ જ અમને એના માટે પ્રજા લાવવાની છે, તો એનું જ કામ કરવાનું છે અમારે. ઓકે. આપણે અહીંયા બીજા પણ એક બેન છે, એમની જોડે પણ વાત કરીએ કે એ આમ આદમી પાર્ટીમાં સંગઠનમાં છે. તો વાત કરીશું આપણે એમની જોડે. શું નામ છે આપનું? મારું નામ ગૌરી દેસાઈ છે. હું આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ છું. અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી ગયા છે. ગુજરાતના ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં 30 વર્ષના શાસનથી 30 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું એક સત્તા શાસનથી ડબલ એન્જિનની સરકારે ગુજરાતની જનતાને સ્થાનિક પ્રશ્નો હલ કર્યા છે કે નહીં? તો જવાબ આવે છે સ્થાનિક લોકો જ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને અમે વિશ્વાસ મૂક્યો. પહેલા કોંગ્રેસનું સત્તા હતી, પછી ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી અને અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગતની સરકાર છે, છતાં પણ લોકો સ્થાનિક પ્રશ્નો હજી સુધી હલ નથી થયા. તો એમને એક એવો વિકલ્પ પસંદ કર્યો છે. એમને મજબૂત વિકલ્પની સાથે ઊભા છે આમ આદમી પાર્ટી સાથે અને એ જ તેલ રેડાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને. એ લોકો ક્યાંક ને ક્યાંક અમારા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન કરે છે. ક્યાંક ને ક્યાંક અમારા ઉમેદવારો, કાર્યકર્તાઓ, નેતાઓ પર ખોટા કેસો કરીને જેલની પાછળનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અમારી સાથે લોકોનો વિશ્વાસ છે, જનતાનો પ્રેમ છે. એટલે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં, પછી જિલ્લાની હોય, તાલુકાની હોય, નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકા, તમને 100%થી દેખાશે કે જનતા આ વખતે પોતાનો મત બદલશે, આમ આદમી પાર્ટી સાથે ઉભા રહેશે, એક પરિવર્તન સાથે ઉભા રહેશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણે બીજા ઉમેદવાર જોડે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ હાર્દિક ખોખર છે અને મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ મેં MBA કરેલું છે અને ગુજરાત સરકારમાં પણ મેં 2 વર્ષ જોબ કરી છે. એવી જ રીતે ભારત સરકારમાં પણ જોબ કરેલી છે. ખૂબ ખૂબ સરસ. આપનું નામ? પિયુષભાઈ અગ્રાવત છે મારું નામ. નિકોલ વોર્ડ 24માંથી ઉમેદવારી નોંધાવી છે અને મારે જનતાના શિક્ષણ અને આરોગ્ય માટે ખાસ લડવું છે. જ્યાં તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ અને આરોગ્ય બહુ મોંઘું થઈ રહ્યું છે અને આપણો નિકોલ રૂડો રૂપાળો લાગતો હોય તો આપણને પ્રાઇવેટ કન્સ્ટ્રક્શનના હિસાબે સરકારી કામ ઉપર આપણે જ્યારે ઝીરો છીએ ત્યારે આ પબ્લિકની સાથે રહીને પબ્લિકના માટે લડવું છે. એની માટે શિક્ષણ અને આરોગ્ય માટે ખાસ લડવું છે અમારે. તો જોયું તમે, ચૂંટણીનો સમય ચાલુ થઈ ગયો છે અને ઉમેદવાર નિકોલના ફૂલ તૈયારીમાં છે કે ઇલેક્શન આવી રહ્યું છે.